સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી ભરતી 2025ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો છે આંગણવાડી વિભાગમાં 9,000 જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો માટેની ભરતી રહેલી છે. તો આ ભરતી વિશે મિત્રો આપણે ડિટેલમાં માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો એ મિત્રો, સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા છે આ અંગે માહિતી આપવામાં આવી છે કે ભાનુબેન બાબરિયા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 9,000થી વધુ જે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકેની માનદ સેવા લેવા માટેની માનવ બળની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકરની 5,000 જેટલી જગ્યા અને આંગણવાડી તેડાગર બહેનો માટેની જે છે 4,000 જગ્યા ઉપર ભરતી છે આગામી સમયમાં કરવામાં આવશે. એટલે કે 9,000 જેટલી જગ્યા ઉપર છે ભરતી કરવામાં આવશે, અને આ માટે તેમણે છે તારીખ પણ આપી દીધી છે અને વેબસાઇટ પણ આપી દીધી છે. તો ડિટેલમાં વધારે માહિતી જોઈએ તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ આપી દીધી છે. 8/8/2025થી ઓનલાઈન અરજી છે તમે આ ભરતી માટે કરી શકશો, અને છેલ્લી તારીખ આપેલી છે અરજી કરવા માટેની તે છે 30/8/2025 છે. ત્યાં સુધી તમે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી લઈએ તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત છે તેમાં કાર્યકર બહેનો માટે છે 12 પાસ છે, અને તેડાગર બહેનો માટે 10 પાસ છે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આમાં જે છે ઉંમર મર્યાદા કેટલી છે ફોર્મ ભરવાની. તો મિત્રો આમાં જે છે આ કાર્યકર બહેનો માટે છે તે 18 વર્ષથી 33 વર્ષ અને તેડાગર બહેનો માટે પણ 18 વર્ષથી 33 વર્ષ સુધીની વય મર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો બંનેમાં મિત્રો છે પગાર ધોરણમાં અલગ અલગ જોવા મળશે. જે કાર્યકર બહેનો છે તેને પગાર ધોરણ છે તે 10,000 રૂપિયા મહિનાના આપવામાં આવશે, જ્યારે તેડાગર બહેનો છે તેઓને છે પગાર ધોરણ છે તે માસિક 5,000 રૂપિયા પગાર ધોરણ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ ભરતી વિશે કે આમાં મિત્રો છે કે જાહેરાતમાં જે ભરવા માટે જરૂરી સૂચના અને કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે પણ માહિતી આપણે મેળવી લઈએ. તો મિત્રો, આ ભરતીમાં તમારે છે એપ્લાય કરવું હોય તો તે માટે સૌપ્રથમ તો તમારે છે તમે જે શાળા છોડ્યું હોય તેનું જે પ્રમાણપત્ર એટલે કે LC તમારી પાસે હોવું ફરજિયાત રહેલું છે. ત્યારબાદ બીજો મિત્રો જે પુરાવો છે તે છે જાતિનો પુરાવો છે, તે દર્શાવતું પ્રમાણપત્ર. એટલે કે તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર ન હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર છે તે જે છે કાઢવું પડશે. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12ની અસલ માર્કશીટ તમારે જોશે. એટલે કે ધોરણ 10 જો કાર્યકર બેન હોય તો ધોરણ 12 અને તેડાગર બેન હોય તો ધોરણ 10 તેની અસલી માર્કશીટ તમારે છે તે આમાં જરૂરી પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ, જો તમે જે પણ ઉમેદવાર અથવા જે પણ મહિલા ઉમેદવાર છે તે સ્નાતક કરેલું હોય અથવા તો અનુસ્નાતક કરેલું હોય તો તમામ સેમેસ્ટરની તમને છે અસલી માર્કશીટ છે જે છે રાખવાની રહેશે. એટલે કે જો તમે આ કરેલું હોય તો તમારે બધી જ જે માર્કશીટ રાખવાની રહેશે. ઉપરાંત દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે. તો દરેક જે માર્કશીટ તમારે છે અપલોડ કરવાની રહેશે. એટલે કે તમારે ધોરણ 10 અને 12ની પણ જે અસલ માર્કશીટ છે તેને પણ અપલોડ કરવાની રહેશે, અથવા તો તમે તેનાથી વધારે ભણેલા હોય તો તમે છે તેની પણ જે છે માહિતી આપી શકો છો અને તેને તમામ જેટલી પણ માર્કશીટ છે તેને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા છે આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર. એટલે કે તમારી પાસે છે આ ભરતીમાં એપ્લાય કરવા માટે રહેઠાણનો પુરાવા માટે છે મામલતદારશ્રી દ્વારા જે રહેઠાણનું જે પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે તો તે તમારી પાસે હોવું જોઈએ. ન હોય તો તમારે છે આ રહેઠાણનું પ્રમાણપત્ર છે તે નીકાળવું પડશે અથવા તો તમારે કઢાવવું પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં
આ ભરતીમાં મિત્રો અન્ય બીજી માહિતી હશે. આ ઉપરાંત તમારે છે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ ઘોષણાપત્ર છે તે કરવું પડશે આ ભરતી માટે. ઉપરાંત જો કોઈ મહિલા ઉમેદવાર વિધવા છે તો વિધવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું એટલે કે જે કોઈ વિધવા ઉમેદવાર મહિલા ઉમેદવાર હોય તો તેને છે વિધવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર હોય તો લાગુ પડતું હોય એટલે કે તમે જો અગાઉ આંગણવાડી તેડાગર તરીકે કોઈ પણ અનુભવ અથવા તો પ્રમાણપત્ર ધરાવતા હોય તો તમે છે તે પણ રજૂ કરી શકો છો. તો આટલા ડોક્યુમેન્ટ અને આટલી સૂચનાઓ છે તે આ ભરતી માટેની અગત્યની રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે મિત્રો આમાં તો આગળ છે આ ભરતીમાં તમારે છે અરજદાર પોતાની વિસ્તાર તમારો ગામ વોર્ડ કે આંગણવાડી કેન્દ્રમાં જે ખાલી જગ્યા હોય એના ઉપર જ અરજી કરી શકે છે. એટલે કે તમે જે તે જિલ્લાના જે તે ગામમાં રહો છો અથવા તો વોર્ડમાં રહો છો અથવા તો જે તે વિસ્તારમાં તમે રહો છો તો ત્યાંની સ્થાનિક જે પણ આંગણવાડી કેન્દ્રો છે આજુબાજુના તેમાં તમારે જે ખાલી જગ્યાઓ રહેલી છે તે જગ્યા ઉપર જ તમારે છે અરજી કરવાની રહેશે. એટલે કે મિત્રો તમારી આજુબાજુના વિસ્તારમાં જ તમારે છે આંગણવાડી જે પણ કેન્દ્રો છે તેમાં ખાલી જગ્યા ઉપર તમે અરજી કરી શકો છો તેવું મિત્રો છે આમાં જણાવવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આ ભરતી માટે ઓનલાઈન તમારે ફોર્મ ભરવા હોય તો ક્યાંથી ભરી શકો. તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની એની મિત્રો છે ઓફિશિયલ વેબસાઇટ છે. તો ઓનલાઈન તમારે જો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવા માટે એની જે વેબસાઇટ છે e/hrms.gujarat.gov.in આ ઓફિશિયલ મિત્રો વેબસાઇટ છે. ત્યાંથી તમે છે આ આંગણવાડી ભરતી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની તેની ઓનલાઈન અરજી છે તમારે અહીંયાથી કરવાની રહેશે. ને ઓનલાઈન અરજીની આપણે અગાઉ વાત કરી તે મુજબ આપણે જોઈએ તો ઓનલાઈન અરજી મિત્રો તમે છે તે 8/8/2025થી લઈને 30/8/2025 દરમિયાન છે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો. ખાસ મિત્રો અહીં એક વાત એ નોંધ રાખજો કે જે તે વ્યક્તિ જે તે મહિલા ઉમેદવાર જે મહિલા મિત્રો આ મહિલા માટેની ભરતી છે તો જે પણ મહિલા ઉમેદવાર છે તે અરજી કરે તો તે તેના સ્થાનિક વિસ્તારમાં જ અરજી કરે. અહીં મિત્રો છે તેવું સૂચનામાં પણ આપેલું છે. તો તમારા જે સ્થાનિક વિસ્તારોમાં આજુબાજુના જે છે એરિયામાં જે પણ ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની રહેશે. અને મિત્રો 9,000 જેટલી જગ્યાઓ પર છે આ ભરતી આવી છે. તો 8 તારીખથી આના ઓનલાઈન ફોર્મ ભરાવાના છે. તો જે પણ મહિલાઓ છે તે ધોરણ 10 પાસ 12 પાસ કે તેથી વધુ હોય અને તેને નોકરી ન મળી હોય તો તે અવશ્ય આમાં છે અરજી કરી શકે છે. 8 તારીખથી આની શરૂઆત થાય છે તો આની અરજી અવશ્ય કરી દે.